કરવામાં ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. એક ગુરુ ને બે શેલા. શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે, કોકનો આધાર જોવે, પણ પછી વેલા વગરની વાયડું ભૂંડિયું લાગે. એ માથે હારી વેલ હોય ને, તમે ચોમાસામાં ગામડામાં જાઓ તો એવું આમ ડમર વેલું થઈ ગયું, આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ, કોક રિસોર્ટમાં ફરવા નીકળે. એ જ વૈશાખ મહિને જાયજો, વાયડુમાં કાકડી આટા મારતા હોય, માથે વેલા સારા હોય તો સારું લાગે. એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણને એની પાછળ આવા ચીલનારા મળ્યા હશે ત્યારે એટલો બધો ઉત્સાહ થયો હશે. એટલે આ તો બે શિષ્ય સ્વામીજી એવા મળ્યા, બે શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવામાં બે શિષ્ય બાંધે. એટલે ગુરુ કે ઉભા રહ્યો ભાઈ, માથાકૂટ કરવામાં ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પાછા નાથો પૂનું નામ અહીંયા રાખજો, પાછું મને પાછું આમ એમણામાં કીધા હોય. આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. આ પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો પૂનો બોલ્યા હતા, તે આવ્યા હોય બે. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો, ગુરુજી હુઈ ગયેલા. સેવા કરવી ફરજિયાત લે, પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન ને એના પતિને જગાડ્યા, જાગો ઉભા થાવ, 11 વાગ્યા રાતના. બોલો જાગી કીધું પણ 11 વાગ્યા સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની જ. વગર ટીકડીએ હુઈ ગયો સુવા દે તારા, પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને અહીંયા બરોબર પૂનો જમણો પગ દબાવવા આવ્યો, ગુરુજી સુઈ ગયેલા. અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે પેલા તો આમ આઘો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી, આમ નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા, ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્यों दे, तुमने भाग पाड्या है. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. ઈ નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોયું તો ઓલો મૂળ ગુરુનો પગ જે ઓલો જમીનો જે સારો હતો ને ડાબો તો ઓલા પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો. ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોટ જો લાગે ને
ગુરુ કે તો તમે ત્રણ તાર પકડી લ્યો ને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે. કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક કે નહીં તો તું ઘરે રે. એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ, સદગુરુ ઉપર. એક બાજુ પોતાનો બાપ ઉભો હોય ને એક બાજુ સદગુરુ ઉભો હોય, અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે, તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ. કારણ કે આપણા બાપ નહીં, કોક તો સદગુરુ છે જ તે, તો જ આપણો બાપ બન્યો છે. અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય, કવિ કાગને એક પંક્તિ યાદ આવે, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, કેમ યાને શું કરવા એવો સંચય જરીએ નવ થાય, બસ આને ભરોસે રેવાય, ભરોસે રેવાય. એ પંડના ડાપણ નો રે ડોળાય, બાપુગાને ભરોસે રેવાયજી. કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભરોસો હોય તો જ આવવું. આમાં સંજય આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, જેમ આપણા ગુરુ કે એમ આપણે એ ધરી લેવું જોઈએ. પછી એમ કે આવું શું કામ કીધું છે, આમ કેમ થાય. અને ઘણા તો શું કે હું એમ ન માનું. તમે વખાણ કરો છો તમારા ગુરુના, હું એમ ન માનું. મારા ઘરમાં જેટલી 500 ની નોટો અત્યારે પડી છે બધી 2000 ની થઈ જાય તો માનું. લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય, એમાં અમે કેમ ડોહું બધું કરીએ કે કઈ નહીં. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય, બસ એને ભરોસે રહેવાય. આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સૂરજ વગરનો દિવસ નકામો, પૈસા વગરનું પાકીટ નકામું. અરે દુહામાં નથી પણ કહી દઉં, ઈ વગરનું ઘર નકામું. હા, ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. હા, ઘણાને 45 વર્ષે પહોંચ્યા નથી બંધાણા. બોલો. હા, અમારા ભૂરાને 45 વર્ષે લગ્ન છે. બોલો, આજ જ મળીને આવ્યો, આજ તેની શપથ લીધા જ ભૂરાએ. હા, ઉપચરપત બન્યો ભૂરો. બહુ અઘરો પડો. હા, 45 વર્ષે સ્વામીજી અમારે ભૂરાને એકવાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો. હા, તમે જોવા ગયા ને, તમે બેઠા તો દીકરી પાણી લઈને આવીને તો મને કોણિયું મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામવાળી છે આ, બોલી તો કોલેજે ગઈ, હું પાકું પાકું. મને કે મેં આપલે તો શું હોય કે ચબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ. હું ઉતાવેલું છે એમ જોતો ખરો. મારી પાસે બેઠો બેઠો કે ત્યાંના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલીઓ હતી, તેની દીટલી તેટલી જ રૂપાલી હતી. લે ફાઇનલ કરી જ નાખો, ભલે કોલેજ જેલી આવે ન આવે. તો આવ્યા કોલેજ જેલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ, આખું દાંત બે જ દેખાયો. મેં કીધું લે જો આવ્યા. મને કે હવે ભાગું તો મારી ભૂમિકા લાજે. અરે મેં કીધું આમાં મને કે નો ફાઇનલ તલી નતા ભાઈ.
માયાભાઈ તદી વલથા આતા માદું 15 વર્ષનો હતો તેદુનો ગોતું તો. આ ઘણા સમાજમાં એવા હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બેહે, હા જે રિક્ષામાં બેહીને જાય. મને કે માયાભાઈ હારી જગ્યાએ જોઈ આવ્યો હતો, પસંદગીમાં 45 પદ્યો. મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો, તા એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પસંદ કલતી જ નહીં બતા, કે કેમ તક આ તો મને જોવા આવ્યો હતો. પસંદગી હેરાન કરી દે છે. આમ સંતોના પ્રોગ્રામનું કોક કહે ને એટલે આમ અંદરથી તો ઉપડે જ, કઈ બાને આનંદ કરીએ. અને આપે કીધું એમ કે આ કોઈ પૈસાનો પ્રોગ્રામ નથી, કેવલ પ્રેમનો પ્રોગ્રામ છે, એટલે મારો બાપલ્યો આનંદ આવશે. કારણ કે આ બધાને લાગણી ભાવ, એટલે હું કાયમ એક દુહો કહું કે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, જ્યાં જાવું ત્યાં પરફેક્ટ જાવું. એકચ્યુઅલી આપણને તો આમંત્રણ છે એટલે જઈ આવીએ તો સારું, નહીં તો ઘીરે જ રહેવું. આ કોઈ પણ જગ્યાએ જાવું ત્યાં પરફેક્ટ લાગણી હોય, ભાવ હોય તો જ જાવું. ત્રીજી વાત કે જે પ્રસંગમાં તમને આપણને આમંત્રણ જ્યારે આપણને મળે છે ત્યારે એક મગજમાં એ હોવું જોઈએ કે હું જે પ્રસંગમાં જાઉં છું એ પ્રસંગ મારી કરતા અનંત ગણો મોટો છે. કારણ કે એ પ્રસંગમાં હું જાઉં છું, મારામાં પ્રસંગ નથી આવતો. હું ન હોઉં તો આ પ્રસંગ અટકી જાય એ વાત ખોટી છે. ઘણા નથી છોકરાના લગ્ન ને કોઈને એમ કહે કે અમારા દીકરાના લગ્નમાં આવજો, મોટા બાપુ ઓહ લાવીને ઉભા રહે, હું નહીં આવું. એટલે તું નહીં આવી તો આ તારો બાપ હું કુવારો રહે એમ કે તું, કારણ કે તું નહોતો તેથી તારા બાપા પૈણ્યા, તું નહીં હો તેથી તારા દીકરાનો દીકરો પણ છે. માટે એ મગજમાલી તું કાઢી નાખ. ગીતામાં કૃષ્ણને અર્જુનને એ જ કીધું કે તું એમ માનસ કે તું હોતો જાય મહાભારત યુદ્ધ પૂરું થાય એમ. એક ખાલી મારું મોઢું બંધ કરતો ડાબી દાઢમાં બધા દબાઈ ગયેલા, હું તને નિમિત્ત બનાવું છું. એમ જ્યારે સંતો કોઈ પણ કાર્ય કરતા હોય ને એ અમુક દાતાઓને નિમિત્ત બનાવતા હોય છે, અને એ નિમિત્ત પરમાત્માની પરમ કૃપા હોય તો જ તમે નિમિત્ત બની શકો. એ તમામ દાતાઓને આયલી વંદન કરું છું ભાઈ. આ પૈસો જે હોય તમે સાંભળી લેજો, હારા કામમાં વાપરતા જાજો તો જ્યાં સુધી આવા ધર્મ ક્ષેત્રો રહેશે ત્યાં સુધી પેઢીઓના નામ રહેશે. બાકી આ નોટું કારે બેન થઈ જાય નક્કી નથી. આ લાલ બેન થઈને ગુલાબી આવી, અને લગભગ બધી બાઈઓ ગુલાબી નોટ જોઈને કે આ નોટ કઈ હારી નથી લાગતી હો. કારણ કે હારી ક્યાંથી લાગે, પરણીને આવ્યું તે દુનિયા ડાબા નાખેલા હતા, આ નોટું એ કઢવા. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડન. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત. પૈસો તો આજ છે કાલ નથી ભાઈ. જેવી રીતે શિયાળો વયો જાય, જો અત્યારે શિયાળો છે ઠંડીને સહન કરી જ લેવી પડે આપણે. પધારો સ્વામીજી પધારો. વાત એ કરતો હતો કે એ જે કાંઈ પરિસ્થિતિ હોય એ ફેરફાર થયા કરે. જો શિયાળો જાય એટલે પછી ઉનાળો આવશે, ઠંડી સહન કરો એટલે તડકો આવે, તડકો બરાબર સહન કરો એટલે વરસાદ આવે. અમુક તો એવા સમાજમાં પીડ્યા છે કોઈ વસ્તુ સ્વીકારે જ નહીં, અને હાવ રાકા. અરે રે ન્યા ભીડમાં જવાય? ભીડ ક્યાં નથી સાહેબ, માના ઉદરમાં ક્યાં તારી પાસે પગથાઈ નથી. ભીડમાં લીધ તું આવ્યો છો. કોઈ પણ જગ્યાએ કોઈ એમ કહેતો હોય કે હું ખુલ્લો રે, નહીં, ભીડ તો આવશે જ. અને ભીડની વચ્ચે ગમે એટલું ટ્રાફિક હોય ને, ત્યાં આપણી ગાડીની જગ્યા મળતી હોય ને, ત્યાં ધીમે ધીમે ગાડીઓ કાઢ્યા કરાય, કાસ ઉતારીને વડકા ન નખાય. તો પોગી નહીં, કોક પોગાડી દે. હા, કોકે પૂછ્યું ફલાણા ભાઈ નું શું થયું? તા કે ફલાણા ભાઈ પાસા છે. કે પાસા કેમ છે? તા હામાં છે એમાં. અરે ઝીણી ઝીણી વાતો ધીરે ધીરે હજી કોઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી ભાઈ. અને ત્રીજી વાત કે હું તમને આનંદ કરાવવા આવ્યો છું.
એટલે તમે ફૂલ તૈયારી રાખજો, કારણ કે તમારી તૈયારી છે. જો પીરસવા વાળો નીકળે અને બધા એમ કે અમારે નથી જમવું, અમારે નથી જમવું, તો હું ઓલો હું લાડવાથી નાય, દાળથી હું માથા ધોવા. તમે જમનારા એવા હોવ તો પીરસનારને મજા આવે એમ. તમે હામી દાંત કે તમે આમ ખખડો ને એટલે પછી એમ થઈ જાય ભલે ફેફસા ફાટી જાય, બાકી લહેર કરવી. અરે ભાઈ હકીકત તો એ છે કે આવું ઓડિયો છે ક્યારેક હાથમાં આવતું હોય. હા, નાયેલું ધોયેલું. અને ખરેખર આ સંપ્રદાય જો મોટામાં મોટું કઈ કાર્ય કર્યું હોય સાહેબ, તો સમાજને ચોખ્ખા કરવાનું. સમાજમાંથી વ્યસનો કાઢ્યા છે, સમાજમાંથી કુટેવું કાઢી છે, અને એવડું જયારે જબરજસ્ત કાર્ય એટલે આપણને મજા આવે. એટલે હું આનંદ કરાવવાનો છું. મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં. તમને એમ થાય કે આ ટીલું તાણીને બેઠો છે તો આગળ ગજાનની માંડ છે, વાટ રાખતા જ નહીં. કારણ કે મારામાં ગજાનનો સાટો છે નહીં ભાઈ. અને 20 વર્ષ શ્યામભાઈ થઈ ગયા છે આ ક્ષેત્રમાં, પણ હજી મને ભજન તો એડ્યું જ નથી. બોલો હકીકત કહું, મને ભજન શું કહેવાય એ ખબર જ નથી ને એ સાળો આપણે કરવો જ નથી. કારણ કે જેને જે ફાવતો એ ધંધો કરાય. આ સંતો જે ભેખ પહેર્યા છે ને એ સમાજ માટે જ ભેખ પહેર્યા છે. ઈ કે એમ કરો, ઈ કરે એમ ન કરો, ઈ કરે એમ ન કરાય. આપણે કાંઈ આપણે નીકળી જવાય આવી રીતે ભગવા પહેરી પહેરી પછી આપણા છોકરાને હું ગુલુફિયો ખવડાવે પાપા હવે નહીં 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 નહીં, એ આપણે હાટું જ ભેગ પહેર્યો છે. હા, જોગમાં જોગણી એમાં તો પાર ગાંઠ પીઠળના. સંત દેખી
નમન કરીએ આન બાપ જપાટ નમાવીએ શીશ પરજોને સંત દેખી નમન કરીએ આન જપાટ નમાવીએ શીશ એ તારા એક રે ગુના તો ક્યા કરે રે એ જોઈ લો લાખો ગુનાય બક્ષી पुकारत गादम के गोकुल नंद गिरा गड़ाड़ नभ होत गड़ा गंधण गदर गदर